ભાવનગરમાં તારીખ 17/2/2019 રોજ તત્કાલીન મંત્રી શ્રી વિભાવરીબેન દવેના હસ્તે થયેલ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં ટીપી સ્કીમમાં ફ્લેટ ફાળવી આપ્યો હતો, જે સંદર્ભે ₹3,25,000 પૂરા નિયત સમય મર્યાદામાં ભરી આપ્યા હતા। તેમ છતાં આ સ્કીમમાં જરૂરી રકમ ભર્યા બાદ પણ આજ દિન સુધી એટલે કે 5 વર્ષ પછી પણ ફ્લેટનો કબજો મળ્યો ન હતો, જેથી EWS પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ફ્લેટ સોંપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તારીખ 17/2/2019 રોજ તત્કાલીન મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે થયેલ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં સંદર્ભિત ટીપી સ્કીમમાં ફ્લેટ ફાળવી આપ્યો હતો, જે સંદર્ભે ₹3,25,000 પૂરા નિયત સમય મર્યાદામાં ભરી આપ્યા હતા। તેમ છતાં આ સ્કીમમાં જરૂરી રકમ ભર્યા બાદ પણ આજ દિન સુધી એટલે કે 5 વર્ષ થયા તે પછી પણ ફ્લેટનો કબજો મળ્યો ન હતો, જેથી ભરેલ રકમના વ્યાજની રકમ પણ ઘણી મોટી થતી હોય અને પ્રવર્તમાન મોંઘવારી અને બેરોજગારી જેવા પ્રશ્નોના લીધે આર્થિક રીતે નબળા માણસોને રોજીરોટી તથા હાલના રહેઠાણનું ભાડું ગણીને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। તો તે સંદર્ભિત ટીપી સ્કીમના લાભાર્થીઓને ફ્લેટના કબજા સોંપવાની કામગીરી સત્વરે કરવા અંગે કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી, જેથી લાચારી અને હાડમારીથી આ લોકોને મુક્તિ મળે, જેથી EWS પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ફ્લેટ સોંપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ઓકે ભાઈ, તમારું નામ? હિમાંશુભાઈ જેબટ। ભાઈ, ક્યાંથી આવો છો ને શું પ્રશ્ન છે તમારે? સુભાષનગરથી, મારું રહેણાંક સુભાષનગર છે અને ખાસ તો આવાસ યોજનાનું જે મકાન જે લાગેલું છે એની રજૂઆત કરવા માટે કમિશનર સાહેબ તમે સાહેબ આગળ આવ્યા તો તમે રજૂઆત કરી, શું કહેવા આવ્યું સાહેબ દ્વારા? જુલાઈ મહિનાના એન્ડમાં